પેલા આલા હું ભાવ ભર્યા છે કપાના આજનું માર્કેટ કેવું છે? બહુ ઊંચું ગયું આજ. એમ હા તો ભાવ સારો હોય ને તો આ કપા કેદુનો 2 વીણીનો પડ્યો છે, ટ્રેક્ટર ભાડે લાવી અને કપા હારો માર્કેટ તો દઈ દેવાય. દે ભાવ ઊંચા છે એમ ને? આ સાપામ લખ્યું હોય હા તો કપા બપા તો ભરી અને વેચીએ તો કોકનું થોડું લેણું દેણું આપણે દઈ દેવી પૈસા. દિવાળી ઉપર બધા દેવાય જાય ને. હા દેવાય જાય, નવું જૂનું થઈ જાય ને. હા હા બરોબર. હું ટ્રેક્ટર તો લઈ આવું અને પછી કપા ભરી વાળવી. રે તો ખરા, દેવા તો ખરા. હા એટલે આ ટીમલી ક્યાં ગઈ? ટીમલી હા હું કરસ તું? આ પાણી ભરવા ગઈ હતી. હું કહું છું, હા બોલો. હવે છે ને આ કપા દઈ દેવો છે. હા તે વાંધો નહીં, તમે મોટા ભાઈ બે વાત કર લો, એમાં શું થઈ ગયું? વાત એને કરી દીધી. તો પછી બૈરાને શું પૂછવાનું હોય એમાં? ટ્રેક્ટર લાવીને સીધો કપા ભરીને જાવા જ દેવો છે. હા તે મને કઈ વાંધો નથી. વાહ વાળો ભાઈ, મારે તને પૂછવું પડે ના આમાં ના બધું. હવે એમાં શું છે? હા કે વાંધો નહીં, તમ તો દઈ દેવી, બરોબર ને? તો જાઓ હું હે હે હા તો ટ્રેક્ટર ભાડા કરી આવો. ભાડે કરી ઉટીલીટી કરી તો ટ્રેક્ટર જે તમને ફાવે ઈ કરવાનું, કપા બધો દઈ દેવો છે. એ કારે દેવો હન અને પછી ભાવ તૂટશે ને તો આપણે તૂટી જઈશું. આપણે કાઈ નો રહે પછી. અને પછી હા ખોટા પસ્તાવો કરવો છે ને, હા હા બરોબર ને? હા તે વાંધો ને, ભાડે કરી આવી. ટ્રેક્ટર ભાડે કરીને પછી કાલ સવારમાં ભરી લેવી. રાતે ભરાઈને સવારમાં જવા દેવાય. હા તો એમ કર્યું રાતે આ સાંજે ભરી રાતે આપણે બધા છોકરા ને બૈરા હોય ને, હા ભજી હાથે. હા તો વાંધો ને હું ટ્રેક્ટર વાળાને કહી દઉં તો. હા કઈ જ દેવાનું. રાતે પાછા વેચીને આવીને પૈસા જઈશું એમ. હા હા એ પૈસા બધા તને તું જ વહીવટ કરે આખા ઘરનો બધો. શું કરવું તારે? આ વહીવટ કોઈ કરવો નહીં હારો. હા ઈ હાસું તારે. તમે નકરો કામ કરો છો, વહીવટ મને હોય તો મોટા તમે છો. પણ ઈ તું હબાવસ તો મારે એમ કે ઈ બરોબર કરે છે એમ. તો પછી ના રાતથી નીંદર નથી આવતી મને. તો હું જાઉં છું ટ્રેક્ટર વાળા ભાઈ. હા જાઓ જાઓ. ચાબા મૂકો હવે. હે સા હું પેલા વહુ શું કરે છે? આજે કેટલું વાળ છોડી નાખ્યું, પાણી ભરી વાળ્યું, તો વહુ શું કરે છે? તમને ખબર તો હે હવે એની. જગાડ ઈ માથે ચડો તો ઉઠવાની ખબર નથી પડતી બે માણાને. જગાડ સોના આ ક્યાંથી એલા ઉઠો બળી હવે. ઈ માથે ચડો. ના પાડતો કે છોકરાનું નથી બૈરું લાવવું, નથી લાવવું. આમ જો હજી તો આરા મઈડે આમ જોવો તો ખરા તમે. લાશ તો કઢાય. એ તમારા મારા બાર બેઠા હે. અરે કરી હવે મારે તો હું સમજવું. શું કરું હવે હું? ઘરની માથે બટ્ટો બેહી ગયો, ગામમાં વાતો કરે છે. આ તારી કેટલી ઉંમર થઈ, કેટલી તું લાશ કાઢે, અને હજુ તો આ ચીપડા રૂહે છે. શું અત્યારમાં લ્યો છો લમડા? એ નક્કા તું આયા હે, નક્કા આયા હે છોકરો તું. એવો પાઇપ આમ જો ને બાયડી ભેગો પડ્યો રે ની માથે ચડો તારો ડોહો. આમ ખેતર ભેગો થા. કઈક મોઢું તો ધોળ, મીઠો કુરકુરિયા ખાવા. હું અત્યારમાં નીંદર બગાડો. આમ આઈ ખોલ તો આ જો તો આમ ક્યાં સડ્યો? અને તારી બાયડી કે તારા બાપા હામા હે માથે લાશ કઢાય, લાશ કઢાય. આવું બધું કહેતો રહે. હું લાજ નહીં કાઢું. કા કેમ નહીં કાઢો? મારા બાપાએ ના પાડી છે. બોલી કરી હતી ને લાજ નહીં કાઢે અમાર છોડી. મારો બહુ હારી લાવી છે. ગામડાની હોત ને તો લાશ કાઢે ને મર્યાદા મારે તારામાં જ વાંક છે બધો. અને એમાં મારી દીકરાને હારી લાવી, લે બટ્ટો બેહાડી દીધો ઘરની અને માથે. હવે આપણા દીકરાને કહ્યું તો મેં આ પાડી પૈણે જેવી નાને છે તું બાર મોઢા નો મારે નાને પૈણે જેવી તો. કોઈની શીકીની વહુ સુધરે કે ભાઈનું છે? પણ બાપા મોઢા હામું જો છે ગામમાં ક્યાંય રૂપાળી બાઈ. અરે મોઢું હારું છે, પહેરવા હારો છે, પણ ઘીફડી એક હાથની છે. બાપા અત્યારમાં રાયડું નાખો માં. હામું ન બોલાય, હું તમારો હારો થઉં છું. પછી ઓરાથી પૈણી નહીં તોય મેં લાંબા ટૂંકી હાથ ન કરે મારા હાવ પાય ને હારા પાય. આમ જો શરમ વિનાની. બા દાંતણ ક્યાં પડ્યું? હે? લો બા દાંતણ ક્યાં પડ્યું? મને પીસી લેતા આવો તો. લો મોઢા ધોઈ નાખો, પીસી ન કરે. મોઢું જાગું છે, કોલગેટ ક્યાં પડ્યું છે, પીસી ક્યાં પડી છે? એમાં કોલગેટ છે. આય કોલગેટ નો હોય દાંતણ જોઈ. અમારે તો લાકડા હોય મોઢામાં ભરાવાના. એવું મને નહીં ફાવે. તમે કોલગેટ લઈ આવી દો. કઈ દે હામું બોલે ને, તમે
જાઉં છું. પણ મને શું હે પણ કઈ તું કે ને. ઓ બેટા દાંતણ કર લો અને પેલા નાવા જાવ. ના ના ઈ દાંતણ બાતણ હું નહીં કરું, તમાર બાન સમજાઈ દેજો. લો આ બધું લાવી દે ને સડાય તું સડાય. આખે નો લઈ આવાય એને ખબર પડતી. પણ આ તો ઓલો પાવડર છે આ ભૂકી કપડા ધોવાની. અમારા અહીંયા પાવડર જ વાપરે. આ હું ભૂકી રે મોઢામાં નાખું, મારે મોઢું આવી હવે જાય. મારે શું કરવું આમાં? આ વહુ એવા ભટકાણા છે ને કે બટ્ટો બેહાડી દીધો ઘર માથે. આ ઓને હિસાબે તો મારે આમનું સાંભળવું પડે. એક તો માન વરાયો છે અને આ તોડસૂટ કોઈ દેશે નહીં વહુ. આ સહન બધું કરવું પડે. મને આ ગમતું નથી. શું કરશું હવે? શું કરે? આતા ને દાબમાં પાડી દીધી હોત તો આ ન થાય. મને થોડી ખબર હતી કે આવું થાય છે. ખબર મેં તો દીકરીની જેમ રાખી હતી. મને ખબર હતી કે આવું કરશે મારી હારે. આ હું દેખાડો હે બાપા બધોય. દેખાડો છે બધો દેખાડો ભાવતો નથી. અત્યારે વાડીએ જાયો તો પણ આને પાણી દીધો મને પાડો કે રોજ રોજ વાડીએ કામ કરવાનું. હવે આને પાઈડ સાઈડ જોવા. એટલે બીજું બધું વધી જાય એની ઘોડે. પણ એમ ને બધું ક્યાં કરો ઈ માંથી નાનો હે તો પાણી દીધો ને હું એમને વાંઢો રખડું. એટલે પણ તારા માગા આવે તો અમે ક્યાંક ગોચવી ને. અને જો આનું માગું આવીને પરણાઈ દીધો. આ દૈસા જો હવે બાયડીનો ગુલામ થઈ ગયો. હાવ પણ રોજ નકરો ઘરમાં પડ્યો રે રૂમમાં બાયડી ભેગો. શરમ હે કે નહીં? શરમ હે કે નહીં? પણ રોજ બા તમે એને એમ ઝાપટું ન મારતા, હું ઊભી હોય ત્યાં લગી. લો ઘણી વાર થઈ ગઈ. પેલા તો મારો છોકરો અને પછી તારો ધણી થયો. તમાર બા સમજાય છે જો નકર મજા નહીં આવે રે. ના ક્યાં હોય ને થૂકે. એ આમની અરે કોણ અત્યારમાં માથાકૂટ કરે? મારે કામનો પાર નથી. તમે તમારું કામ કરો, હું મારું કામ કરું. હા. એને જે કરવું એ કરે. આખા ઘરમાં હું બધાને બધા ઠપકો દઈ દઈ તો હું ઓ હોઈ ગયો હાવ. એટલે આખો કુડા હે આખો મર તું. આ કેવડું મોટું ફળ્યું છે ને આયા બધું ઓકે છે ને થૂકે છે. હવે જા ના ભેગી થા હવે. મને હજી હું ગાવે છું ભૂલવા જાઉં છું. અરે માં હું આયા હકી રાત પાણી વાળી લેવો ને વાપી નીંદર કરે મારે એકલા બધું કામ કરવાનું. આ વહુ થાય છે એનું નથી એક મૂકું તો ચાર આટા ફેરવી દઉં. સાચી વાત છે પણ આપણેથી હાથ ન ઉપાડાય તમને કહું. એટલે જ નથી ઉપાડતો. આપણો છોકરો એટલો મોરો મોઢાનો નકર આપણે આટલું ન બોલવું પડે. જાણે નવાઈની ગામમાં બધી બાયડીઓ ઘણાને છે. આને તો એટલી સડાઈ દીધી છે ને કેવા મર્યાદા તો વય જ ગઈ. અરે મારું કોઈને સાંભળવું જ નથી. કહું શું કે એમ હારું કરો કઈ કેમ. એટલે ઊભો રહે આ તું છે. જોતો નથી? આ તાર ભાઈનું જોતો નથી તું? હું જોવો છું રોજ બળતરા થાય બે માણસ ઓહો એટલે ને સાંભળ. આને એકને પૈણાવો, તને પૈણાવો એટલે તારી બળતરા અમારે એમ બે માણાને. તમે નોખો કરી દીધો પાણી બીજે દી. હવે તારે છે ને ક્યાંય ગોતવા નહીં જવાનું. પાછી સિટીમાં વહી જોજો કેમ થાય. આના લાવી છે ગામડાની લાવી છે તો એને કઈ ખબર પડે. હા સાચી વાત છે તમારી. જેને દિવાળી આવે ને ત્યાં મારું નેટો કરજો નકર હું ઘરે પૂછ્યા વગર લઈ અરે આવી. તને દિવાળી પછી તો આમ તો ઘોડે સડાઈ હાલ ગયો છે. હવે ટાઢો પર જા વાડી ભેગો વારે થા. ભેગો થા. આડો બા પાણી ભરતા જો બાયડી લઈ દીધી તોય બાને સિંધે. મારો દીકરો ભોગાઈ હવે બધું. મારે જ ભોગવવું પડે. આ દીકરો ન કરાય. સાચી વાત તમારી. એટલે આ ભગલા આ તારી બાયડી તો કોમળ કરીને પાછી હુઈ ગઈ. હું જગાડ જગાડતો હું. તોય હાવ બાયડો થઈ ગયો છે. અરે બાયડીનો ગુલામ થઈ ગયો. બાયડીનો નોકર થઈ ગયો છે. શું કરું બોલો હું? જો હાલતાય નથી હું આવડતું. વાંધો હું થાય છે તમને? બધું થાય છે. તાંડે અત્યારમાં બાપ દીકરો સોટા જુઓ તે. એક આ મારી હાવ હક લીક લેતી આવા અત્યારમાં. એટલે કન્યા તને કઈ ભાન નથી પડતી. આ તારી માં બેઠેલી કામ કરી કરીને હાવ કોકડું વળી દે. માથે ટીપું લોજ નથી રહ્યું અને આ જાણતી જાય છે હોય કઈ ઈ તો મારા બાપાને ઘરે હતી ત્યારથી એવી જ છું. આ આવીને જામી કાય. એ દે શિખામણ. હવે હું તો થાક્યો છું. હું જાઉં છું. અત્યારમાં આવીને હું ઉપાડા લ્યો છું. ઉપાડો જ ને. તમને શરમ જેવો સાંટો થાય કે નહીં? તેને વહુ બનીને આવ્યા છો આયા કરે. તે વાવ બનીને આયા તો હું થઈ ગયો. એટલે બધો રીત રિવાજ જોવો પડે. રીત રિવાજ જ છે. મારા બાપાએ બોલી જ કરી હતી કામ બામ નહીં કરે. બેનો જાગવું પડે. બધું ફળવું વાળવું પડે. પાણી ભરવું પડે. આજે હું નીકળ્યા છો. ઈ કાંઈ નહીં થાય. શું નમાલા ઘોડે ઊભો છો? કઈ કે બાયડીને કઈ કે આની હામું લાંબા હાથ કરે. મારી હામું લાંબા હાથ કરે. આ હારું લાગે? તું મૂંગી રેને હું પણ કીધું તમારે કાંઈ નહીં બોલવાનું. ધોકા મારે છે ગાલ ઉપર. થકતો નથી. ધણીને ધક્કા મારે. કૂતરા.
તમે સાના માને લેને ના પીનું માને માર કરો છો તે મારા ધણીને મેં હજી તું નથી કીધું અને માથેથી પડવા નથી દીધું અને તું તો આજકાલની આઈને મારા છોકરાને ધક્કા મારવા મળે હા તો ઈ તો મારા ઘરવાળો છે હું ગમે ઈ કરું તમારો છોકરો તો મારો ને પછી ઘરવાળો છે હા. આને હું કેવો એ નમાલા નિર્જા તને કહું છું હાવ નમાલો છે હાવ નમાલો આ કતા દીકરી દીધી હોત તો હારું હતો સાચી વાત છે મેં તો ભૂલ કરી દીધી આવા છોકરા જણીને સાચો મારા બાપાને સમજાવીને આપણે ભેગું રહેવા પણ મૂકી રેડ નથી થાવું નોખું નોખું થઈ જાવું છે મારે તમે નોખો થાવું છે હા થઈ જાવું છે જો પેલા લુગડા નીકળી પેલા જાવ લુગડા ઉડા જાય અમાર ઘરમાં બધા સામાન પડ્યો છે સામાન પડ્યો છે ઈ પેલા લુગડા નીકળી જાવ પેલા લુગડા નહીં જવાય કેમ નહીં જવાય આ ઘર એને મફત નથી લાયા 7 લાખ રૂપિયા ભર્યા આ તો હું શાર પેલા ભરીશું હા અરે ઓ બટા આટલું બધું નો બોલાય મારા હામો તમે શાંતિ રાખો સમજાવજો તમાર બાને પણ તું મૂકી રેડ પણ કર એ નમાલા નિર્જા કઈ મૂતને નકર હમણાં હું મૂકું છું પછી કાંઈ એટલો દબાણમાં પડી ગયો જાણે ભાગી જાય છે હું રહી જઈશ આમ ખબર ના આયા તેના છોટે જાવને માર ગયા અત્યારે વાત ઈ ક્યાં છે અત્યારે ઉઠવાનું હોય મારે ટાઈમ છે 9 વાગ્યા ને 9 વાગ્યા થઈ ગઈ છે અને આ એવો છે મને કોલગેટ લાવી દે પાણી ભરી દેતા પાણી લે એ ગુલામ નોકર બધું ભરી જવાનો ફાયદો છે મારું આ તો આ આખું દીકરા જણવા હાટું પાણા એટલા પીર મેં કર્યા તા ને આ દી જોયા મેં બહુ સડાવી છે તે બહુ અરે સડાવી ભગવાન લઈ લે મારા આવા દી નથી જોવા આવે અરે ટાટા પડો હું પોતું મારી દે તાઠો હું પડે તારા બાપની મોળ તાઠો પડે આમાં આ છોકરા નહીં કરવાના ખબર આવતી થોરમાં કહો ને કઈ ના આવ્યો અને આ દી જોવાતા કે નોખો થઈ ગયો આયો એવો બાયડી થઈ ગયો રે ભગવાન શું કરી આપણે સારી મહિની બે ને તને સડાઈ દઉં છું આ તમે એક બાયકી હતા રોવા બેઠું નથી મરી ગયો એ હામો તું ફોટો એટલે તમારી મન બંધ થઈ જાય ખોટી રોવે છે બેઠી તારે એમ નો કહેવાય ઓ ના ન કરો ઓ 5 જણા જોવો તો કેવો બોડીગાર્ડ ને કેવો બાયડી પાસે કઈ હાલતું નથી ઈ ન્યા નો હાલે તમે તમારું કરો ને અમે અમારું કહીએ તમે ઊભા તો કેટલી મર્યાદા લાશ કાઢી છે ભલે કાઢીને હું મર્યાદામાં છું ત્યારે તગારા જેવો અંગોરો લઈને હવે ઊભા તમે છો કાઢા પડો તમને હું ટકા કરી નાખો તમારા હાટુથી તાજા પડે ઈમાં રાખ્યું છે એમને નોખું થાવું છે ને હા. આપણે રાજી ખુશીથી કરી દેવા આપણો છોકરો રાજી ની માં આપણે રાજી અને ઘરાના સડાઈ મુકતા જજો લેતા નહીં કાઈ નહીં આને લીધેલા છે આ તો લીધા હોય નોખો ખાવો તો કમાઈ લ્યો 3 લાખ એટલે તમારા ઘરાણા આપી દઉં એ ઓ બેટા અમાર ઘરાણા ન જોતા જાવ તમે કેમ નહીં જોતા આપણે કાઈ ન જોતું હમણાં લઈ વહી જાય છે મોત કરે છે બધું વેચી નાખીએ ઈ અમે ગમે એ કરવી તમારે શું છે ઈ બધા વહીવટ કરવાની જરૂર મારે તો હવે કાનમાં કઈ સંભળાતું નથી માયરીની બીજાની. તા નોખું થાવું હે હામું થાય નોખું થાવું હે જાવ રાજી ખુશી ક્યાં જાય ઈ અત્યારે આપણે ઊભા થઈને ઠોહા મારે એ મરી જા કુવામાં પડી મને કઈ થાય છે આમાં હાલો તમે હાલો આનું આમ જાવા દે ને નકર તું ખાઈ દેઈ તમને મારે ત્યાં જોવાતું નથી પણ રવા નમારો માર ખાય છે આની આરે કોણ લમણા રે હાલો આપણે આપણા ઘરમાં હાલો મર્યાદામાં રહેજો આની હું તમારે હારો છું બંધ થાવ ને તમે આ જોડું હવે બંધ થાવ બાપા તમારી આ માથાકૂટ મૂકો આમને મને એટક આવી જાય છે મારા વહુ આમ એવા આડેથી કામ કર્યું આડું આવ્યું ને તને મને કે આવી ખબર હતી કે આવું થાય છે ખબર રાખવી પડે હવે તમે તો બંધ થાવ માં આયા પગ મૂકે ને પગે જતા બૈરાની ખબર પડી જાય કે આ બૈરું પથારી ફેરવવાનું છે આપણે હું કરવું. કામ કરું 25 વર્ષથી ઢૈડા કરતી આવું હું કરીશ બસ હા કઈ દી હવે તમારે તો કઈ ઉપાધિ નથી કરવાની જરૂર લો ધકીનીઓ વાડીએ ગયો છે મારે જાવું વાડીએ ભૂતો ટળી જાય છે ઈ હા જાવ હું ભાતું મોકલું હું બસ મેં તને ના પાડી હતી કે બહુ સડાઈમાં ડાયલીની થાય છે ડાયલીની પણ મને તો નો મારો એમાં મારો હું આ ઓલી વહુના હિસાબે તને મારું છું ને કે તને કોઈ દી લાફો નથી અડાડ્યો હું દેખાડો કહું હું દેખાડો તારા બાપની ગોળી અરે સામે આથી હવાના દેખાડો કરો એટલે એક ઝાપટ મારીને કે હું છોડી દઉં છું હવે મારા બાપ તું તમને હાથ જોડું હવે તમે વઈ જાવ મારા બાપ પગે લાગ. ઘણી ગુરાટો થયો તમારા હિસાબે તો મને મારે છે આથી બે જાવ કે બીજે લેવા તો શું આ તમે કીધું છે આ તો અમારું કેવાય હવે અલ્યા કઈ બોલ ન એટલે પણ તમે રવા દો મારા બાપ ખબર આગી જા તું આગી જા તમે આગી જા ભલે મારા નાચમાં જઈને બોલવા તમે
છું અલ્યા આ 10 વાગે ઉઠે છે ને આની પાસે બધું પાણીનો લોટો લાય કોલગેટ લાય દાંતણ લાય અને આ નમારો બધું દે છે સડાવી દીધી છે ઓ મરીના ઢાકણી ઢોવા લઈને દોસ્તું તો પેલા બાઈને કાઢો અરે આ કોની બાયડી છે આની બાળી છે આને લાવો હરખી નીકળી નાખું આને હા, તારે આવા નો ઘરમાં વરાય એમ કહું છું હું કરું આને સડાવી દીધી હું તમને ને માણસ સોચી ના પડતો કે આ અરવાજો હક પણ હવાર ના આવ્યા ત્યારે લોટ પીવે છે સાવને આખી એટલે પાટો મારને તો હું મારું છું પાટો એ પગલા તાર બાઈ લઈ જા હું તો આ જોડ આ બાયડી તું લઈ જા ને કમને લપ કરાવીશ તું કોક આ નહીં મોટા જેટ પિયાને નકમ કઈ કરી દેવશે લઈ જા તાર બાઈ બાપા આ લઈ જા વૈસા બે જણા આથી નાખવા દે અહીંયા પણ જાનું નકા હમણાં અમોડો વીખી નાખું છું ઈકો તો અગાડે તો તમે અરે માં પગે લાય તું પગે લાય પગે લાય ઈરા બારી કાઢ આ બાયડી ઈગો છે મારું ધતિન્યો બાપા તું નોખો થઈ જા અમારો ભેગો હવે આને નોખો બુડ આને તું હવે નોખો કોઈ કિલો નથી બાઈ કે નોખો ખાવું જ રહેવું નથી નથી આ નોખો ખાવાનું કે કરી નાખ નોખો તો તાર હું બેઠો છું આ તારી આઈ રહી ગયો ઓલો 5 સુગન પાદર મારું તને ખોટું નથી દેવું શું ત્યારે લુગડા કાઢવો છે તને ખબર પડે કેટલી રીએ હો થાય પગલા મે તને આવો નતો જોયો ઓલા જતીનિયા કરતા તને હારો ગયો તો હવે આને બહાર કાઢ તું આજ નોખો બુડ એ મારો ધતિન્યો બજારો વાગે લઈને તારો મસ્ત થઈ ગયો ખોલો તને હું છે તમારે હવે સામને આથી એટલે આના રાયદા નગર હમણાં લગો સામ મૂકું છું એ તમે હારા થાવ તમે તો નો બાપા ભૂલો મને લાગે છે આ હવે આને રાજી ખુશી નું તો નોખો કરી દે અને આ નોખો કઈ નકર આજ આખો દીમાં વહુ માથે હાથ ઉપડી જાવ તું એલા બાયડી લઈને પછી પછી હાવ ઉપાડતા મને આવડે છે એ ઓ તમાર મા બાપે સંસ્કાર આપ્યા હે જરાય નહીં થાય બગલા તામ ધૂંધું લઈ જામ ઈ તો દેખાય આવે તમાર મા બાપે કઈ સંસ્કાર જ ન આપ્યા જો સંસ્કાર હારા ઘરની દીકરી હોત ને તો કોઈ નો હોત હા ઘરમાંથી પછી વરસી નો આ બેઠી હો કોઈ તો કેમ મારો મોટો ભાઈ ઉભો છે હું ઉભો છે લાશ તો જરે કાઢતા નથી નથી કાઢવી એટલે આ બહુ છે ગોવો એમ કહું છું હોવો છે તે હોવો થઈ ગયો પણ હું તું તારા બૈરાનું સાંભળે છે જે કઈ કે આટલો અડાડતા એનું કોઈ સોયટો જ છો એટલે આ ઘરમાં હોળી કરી કાક કરી ને આને આ ઘર બહાર કાઢ્યો હા નો પડે મારા ઉપર બોલતી કરી ત્યાં પજે કરી સમ મારી હાનું ના બા હવે રવા દે ને તું રવા દે આ કાળો તો લાગે ના ઉઠો નો મરા મારા ભલે લાગે ખરાબ થઈ ગયા તું લઈ જા તારી બાઈડી ને આ છોકરા હાથ વઢાડી આને જેવું લાગે છે છોડાવી છે આ નથી તું કોકના માથા વઢાડી તું હે ને એને કુવામાં નાખી કે જા તમે હાથા પડો આનો વિજયના બાપને ઘરે તને હું બીજી લાઈ દે આ ગાલે તમે પૂછે બોલે તો અરે માં ગાલે તમે અરે નથી ના ખાવ આઈડી બહુ માથા ઓછી અરે હવે પાણી ગયો ને મને જેલમાં જાવું પડે પાણી ગયો આ નો કાઢવા આંગળા નાખે છે લકડા કરાઈ દે જો મારા છોકરા અરે આ પણ હવા દે એક ઘરે ખોટા માં ખાતું અરે માં ખા હમણાં માર હું ખાય એમ ગાવને ઉભા એટલે આ મારો ભાઈ આવડો છો ને તોય કોઈ મારી હામો નતો અને તું તારા બાપ દે હવે ઉભા બોલ બોલ એ તું આટલું ના કરી કર અરે આ હાથીના જેવું પણ ઉભા રહો. બહુ ઉપડી ગયું છે ઉભા રહો નસલા કોણ ભેગા એ મુની રે તમારા નસલા કોણ ભેગા નાખો થાવું છે ને. હા, થઈ જવું. થઈ જા હાલે હાલો, ચલો હાલો. ચલો પડે આને એક ભોજનું ન જતો હવે નીકળ તારો સોનો છોટો હુકાય બધું લઈને જા. હા બાઈ કેવી હે કેવા ઘરની નો હવે કાઈ બોલું નથી ભલે જાવા જ દ્યો. એને નિકાલ ઘર બહાર કાઢીને ઓલી ધ્યાન રાખ ઓલું ઘરાણાનું પોટું કોઈ અરે લાય તેલ પીવાય જીવ લઈ જાય તો મારે એનું કાઈ ન જોતું 3 લાખનું ઘરાણું છે લાઈ સીવી એટલે ઓલા છોકરાના કલ્પુને ઉમડી ગયો મારો સતીનિયાના